ખુદા બરકત અને રહમત અને ઇન્શાલ્લાહ કામયાબી આપશે ઇન્શાલ્લાહ. અને આ મોકા ઉપર વર્લ્ડ ફેડરેશન ઇન્ડિયા ફેડરેશન કાઉન્સિલ તરફથી અમે ખાસ બરોડા જમાતને આ તુરાબ છે હરમ અલ ઇમામૈન જવાદૈન अलैहिस्सलाम अल इमाम कादिम इमाम जवाद अलैहिस्सलाम हरम ने असल मिट्टी છે એ મિટ્ટી જે છે એ અમે આપશું ઇન્શાલ્લાહ બરોડા જમાતને ઇન્શાલ્લાહ. જ્યારે આ પ્રોજેક્ટ સરખી રીતે તમે કામગીરી કરો તો એ નાખી દેશો તો ઇન્શાલ્લાહ કાદિમિયાની ઇન્શાલ્લાહ જે રોશની છે ને અહીંયા આવશે ને આખા હિન્દુસ્તાન અને આગળ વધશે ઇન્શાલ્લાહ. સો મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લલ્લાહુ very much important for us to complete the project. હવે આમની માટે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે એ મને પૂરેપૂરી આશા છે. અને આ ઇમામની બરકત છે કે અલ્હમ્દુલિલ્લાહ આ એક આનાથી જરૂર કામયાબ થશું. અને એનું તમને કારણ આપું કે અમે 3 વર્ષ પહેલા કાઝમીન જ્યારે ગયા તો કાઝમીનના મોટા હતા ત્યાં મુલાકાત થઈ જે અતબાના છે ડૉક્ટર હૈદર એ કે અહીંયા કાઝમીનમાં જ્યારે ઝોવાર આવે છે તો એ લોકોનું પગ છે ને ગરમીમાં નથી ઊભી શકતા. તો એ કે તમે ખોજા કોમ્યુનિટી અમારી મદદ કરો કે અમે એવા ટાઇલ્સ નાખીએ કે દુનિયામાં ખાલી ગ્રીસમાં મળે છે, જે મક્કા મદીનામાં છે, કે તમને ગરમીમાં પણ ઠંડક રહે. તો કે તો કેટલું ખર્ચો થશે? તો કે આટલા $1 મિલિયન ખર્ચો થશે. મેં કીધું આ પૈસા ક્યાંથી આવશે? તો એક બુઝુર્ગ બેઠા હતા મારા બાજુમાં, એ કે મારા તરફથી $5 લાખ આપું છું, તમે બિસ્મિલ્લાહ કરો. હું કીધું પછી અટકી જશો તો કે અટકી જાઓ તો આવજો મારી પાસે પાછી. તો આપણે એ પ્રોજેક્ટ શરૂ કર્યા 3 વર્ષ પહેલા કાઝમીનની બરકતથી એ હવે પ્રોજેક્ટ પૂરું થઈ ગયું. અને હું તમને બધાને દાવત આપું છું ઇન્શાલ્લાહ 15મી શાબાનનો રાત ઇન્શાલ્લાહ મખસૂસી છે. 16મીના ઇન્શાલ્લાહ એ હેન્ડઓવર સેરેમની છે કે હવે એ ખોજા કોમ્યુનિટી આખા દુનિયા તરફથી અમે કાઝમિયાને દઈ દેશો કે તમારો પ્રોજેક્ટ થઈ ગયું છે. તો એના માટે હું તમને દાવત આપું છું. પણ એ હરમની આ મિટ્ટી છે ઇન્શાલ્લાહ, તો અલ્લાહ ત્યાં કામયાબી આપ્યો તો જરૂર એ મીઠી નજર ઇમામને હશે ઇન્શાલ્લાહ. आवाज़ बुलंद सलवात. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. व बिही नस्तईन व हुवा खैरुन नासिरिन व मुईन. व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहिल अतयबीन अल-मुतहहरीन. अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल करीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. या अय्युहल्लज़ीना आमनू क़ू अनफुसकुम व अहलीकुम नारा. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. मुख्तसर वक्त में इस आयत करीमा का फ़कत तर्जुमे की हद तक मैं अपनी एक तो गुजारिश आप हज़रात की खिदमत बाबरकत में रखूँगा, क्योंकि और भी बहुत सारे अफराद हैं. अगरचे मैं ख़ुद इस पर राज़ी नहीं था, क्योंकि जब मेहमान हज़रात मौजूद हों बोलने वाले तो हम सब यहाँ मेज़बान हैं, हमें तो आप हज़रात सुनते ही रहते हैं. लेकिन तर्जुमा इस आयत का इस तरीके से होगा कि ए साहिबान ईमान, ए ईमान वालों, तुम्हारी 2 जिम्मेदारियां हैं. पहली जिम्मेदारी ये है कि खुद अपने आप को जहन्नम की आग से बचाओ, और दूसरी जिम्मेदारी ये है कि अपने अहलो अयाल को जहन्नम की आग से बचाओ. ये हमारी उर्दू ज़बान की कमज़ोरी कहिए या कुछ और नाम दीजिए कि हम अहलो अयाल इसका तर्जुमा करते हैं कि अपने अहलो अयाल को बचाइए. नहीं, बल्कि जहाँ अगर आप तफसीर को देखेंगे तो मालूम होगा कि अहल से मुराद यानी जहाँ तक इंसान पहुँच सकता है वहाँ तक उसकी जिम्मेदारी बढ़ जाती है. मसलन एक घर का जिम्मेदार अगर कोई होता है तो उसकी जिम्मेदारी ये है कि वो अपने घर वालों को जहन्नम की आग से बचाए. ख़ानदान का जिम्मेदार है, कुटुंब का जिम्मेदार है, तो पूरे ख़ानदान को साथ लेके चलना और दीन से आशना कराना
और जहन्नम की आग से बचाना ये उसकी जिम्मेदारी है। या और आगे बढ़े इससे, मसलन मैं खुद अपने ऊपर मिसाल दूं, मैं किसी मस्जिद का इमाम जमात अगर हूँ तो ज़रूरी है कि जो लोग हमारे पीछे नमाज अदा करते हैं उन तमाम બરોડામાં જમીન બહુ મોંઘી છે, હાઉસિંગનું કામ હજી તો બીજા ઘણી ઠેકાણે હાઉસિંગના જરૂરિયાત છે, તો ક્યાં બરોડામાં એક બીજું કામ કરવા માટે મહેનત કરવી પડશે. પકડતા રે, આવો આવો આવો, તમે આવો તો ખરી, આવો તો સહી, જોઈ જાઓ. પછી અલ્હમ્દુલિલ્લાહ 6 મહિના પછી વર્ષે પાછો મોકો મળ્યો તો બરોડા આવ્યા. ત્યારે ઇમરાનભાઈ બોજાની સાથે હતા અને કાઉન્સિલ ઓફ ગુજરાતના પણ હોદ્દેદારો ત્યારે સાથે હતા. અને આપણે ગયા ઝાકીરભાઈના ઘરે બેઠા હતા તો હાઉસિંગની ચર્ચા થતી હતી કે આપણે અહીંયા પ્લોટ લઈને હાઉસિંગ આટલું થાય, ખર્ચો આવી રીતે થાય, એની વચમાં આપણે સેન્ટર બનાવી નાખીએ. ઘણી ચર્ચાઓ થઈ. પણ ઝાકીરભાઈ છે, મૂકે નહીં. આવતા ગયા, ફરીથી કેવી રીતના કરશો, આ કરે, આ જમીન ગોતે, ઓલી જમીન ગોતે, આ મોકલાવે, આનો નકશો મોકલાવે. પછી અંતમાં જયારે જોશ આવ્યું અને નિહાલભાઈ ત્યારે હતા, ગયા વર્ષ આપણે ત્યાં કોન્વોકેશન આપનું હતું ભાવનગરમાં, જેના માટે કાલે ઇન્શાલ્લાહ આપણે છે. ત્યારે નિહાલભાઈ મને બોલાવ્યું, ઝાકીરભાઈ એને તમારો પીછો નથી મૂકતો, કે આપણે કઈ કરવું ખપશે અહીંયા બરોડામાં. તો મેં કીધું કેટલું ખર્ચો થશે, કે આટલા જમીનના આટલું એનું સેન્ટર આપણે બનાવે, કે હાઉસિંગ હોય કે મસ્જિદ હોય કે જે હોય, આપણે આટલું ખર્ચો થશે. તો નિહાલભાઈ ત્યારે કીધું કે તમે હિંમત આપો આપણે વર્લ્ડ ફેડરેશન તરફથી, આ પ્રોજેક્ટ તમે સંભાળી લો, બાકી અમે સંભાળી લેશો. તો હવે ઈ સ્પિરિટ થયો અલ્હમ્દુલિલ્લાહ, અને અલ્લાહે રસ્તો ખોલી આપ્યો અલ્હમ્દુલિલ્લાહ. અને હકીકતમાં જે ઉલામાએ કિરામ બયાન કરી ગયા, હકીકતમાં અલ્લાહ પોતે રસ્તાઓ ખાલી ખોલતો નથી, અલ્લાહ આપણે તરીકો બતાવે છે કે એ જમીનમાં કરવાનું શું. આપનું વિચાર હતું બીજું અને થઈ ગયું બીજું. કહેવાનું એમ કે શરૂઆતમાં હાઉસિંગનું ચર્ચા થયું, પણ હકીકતમાં જયારે હું અહીંયા આવ્યો હતો ત્યારે ઝાકીરભાઈ લઈ ગયા અલ્હમ્દુલિલ્લાહ. આપના બોરી કમ્યુનિટી જે છે, આપના નાજુ બલાગાના દર્શ થતા હતા, અહીંયા મને ઇમ્પ્રેસિવ લાગ્યું કે માશાલ્લાહ અહીંયા નાજુ બલાગાના દર્શમાં બોરી કમ્યુનિટીઝના ભાઈઓ આવેલા છે. પછી આપણે બીજું અહીંયા જે મોમિનીનનું સેન્ટર છે ત્યાં પણ આપણે ગયા, ત્યાં મને ખુશી થઈ કે અહલે બૈતનું પૈગામ ને ઉલમાએ કિરામ મહેનત કરે છે. પરંતુ આપણે કોમની એક સેન્ટરની જરૂર હતી. અને પછી જયારે આ પ્રપોઝલ આવ્યું કે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા જમીન મળી છે, સરખી જમીન છે, સારી જમીન છે, અહીંયા એક મલ્ટીપર્પઝ સેન્ટર બની શકે છે, અહીંયા છોકરાઓ ઘણા છોકરીઓ ભણવા આવે છે બરોડામાં યુનિવર્સિટીમાં, એ લોકોનું રહન સહન માટે કઈક એક રસ્તો હોય, મદ્રેસા બચ્ચાઓનું થાય તો મદ્રેસાઓ બચ્ચા ભાગ લઈ શકે. તો અલ્હમ્દુલિલ્લાહ આ એક પ્રોજેક્ટ તશ્કીલ થયું. જમીનનું પણ સપોર્ટ સારું મળ્યું ઇન્ડિયાથી અલ્હમ્દુલિલ્લાહ, બારેથી પણ સપોર્ટ આવ્યો. અલ્હમ્દુલિલ્લાહ આપણે ઉમેદવાર મળી ગયો કે આખું આપણું જે કન્સ્ટ્રક્શન છે એના માટે અલ્હમ્દુલિલ્લાહ એક અલ્લાહ એને તોફીક આપે. ઇન્શાલ્લાહ કોશિશ કરશું જ્યારે રોનરને મોકો મળે, અલ્લાહ હયાતી આપે કે એને આપણે લઈ આવી શકે ઓપનિંગ માટે પણ ઇન્શાલ્લાહ. પણ કહેવાનું બસ આ ઈ જ જે મૌલાના કીધા ને, યા અલ્લઝીના આમનુ કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, કે ઈમાન વાળો તમે તમારા પોતાને, તમારા બચ્ચાઓને જહન્નમની આગથી બચાવો. એટલે એક મરકઝ હોય, એક સેન્ટર હોય કે ત્યાંથી આપના બચ્ચાઓ આગળ વધી શકે અને દીન તરફ રુઝાન હોય, અહલે બૈત તરફ રુઝાન હોય. તો માટે એક કુરાનની આયત તરફ મને તવજ્જો કરવું છે, અને આ પ્રોજેક્ટને ઇન્શાલ્લાહ આપને આ આયતથી મુબારક કરે કે અલ્લાહની મસ્જિદની તો વાત થઈ કે આપણે મકાનો બનાવે છે, આપણે આપના મકાનો બનાવો તો ઇન્સાનના. પણ આજે ખુદાએ કીધું અહલે બૈતનું મકાન બનાવો, એટલે એમાં પણ એક પૈગામ છે. તો કુરાન મજીદની આયત છે સૂરતુન નૂરમાં, ઉલમા બહેતર જાણે છે મારાથી, અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, અલ્લાહ નૂર જમીન ને આસમાનના છે. પછી આયતમાં મને વખત નથી કે એના ઉપર તશરીહ કહો. નૂરુન અલા નૂર, નૂર ઉપર નૂર છે. યહદિલ્લાહુ લિનૂરિહી મન યશા, જેને અલ્લાહ ચાહે એને નૂર અને હિદાયત આપે છે. પછી એ આયત પછી તરત જ અલ્લાહ કે છે ફી બુયુતિન અઝિન અલ્લાહ, એ મકાનો છે, એ મકાનો છે કે જ્યાં અલ્લાહ તમને રજા આપે છે. અન તુરફા વ યુસ્કરુ ફીહા ઇસ્મુહ, અલ્લાહ તમને રજા શું આપે છે કે તમે ઈ મકાનને એક્ઝેલ્ટ કરો, એટલે એનો એહતરામ કરો. હવે એ કયો મકાન છે મસ્જિદ સિવાય કે જેનું તમે એહતરામ કરો? સવાલ છે ને.
અલ્લાહના નિઝામમાં અલ્લાહનું જે મસ્જિદ છે, જ્યાં સીગો પરેલું છે, એનું એહતરામ તો આલા છે, સૌથી વધારે આલા. બીજા કયા મકાનો છે જે અલ્લાહ કે છે કે હું તમને રજા આપું છું કે તમે એનું એહતરામ કરો, અને ખાલી એટલું નહીં, યુસબ્બિહુ લહુ ફિલ ગુદુવી વલ આસાલ, સવાર અને રાતે તમે અલ્લાહનું zikr એ મકાનોમાં કરો. તો ત્યારે જ્યારે આપના અસહાબાએ રસૂલે ખુદાને સવાલ કર્યું કે આ ક્યાં મકાનો છે કે જેનું zikr અલ્લાહ કરે છે, કે અલ્લાહનું મકાન ના હોય પણ એ મકાનને પણ તમે ઊંચું કરો, એનો એહતરામ. તો ત્યારે રસૂલે ખુદાએ જવાબ આપે છે કે અંબિયાના મકાન. તો પહેલા ખલીફા ત્યાં બેઠા હતા, એ પૂછે છે, યા રસૂલા, દુરુલ મંસૂરની હદીસ છે, એમાં લખેલું છે કે રસૂલને પૂછે છે, યા રસૂલલ્લાહ, તો અંબિયાનું મકાનનો આપણે એહતરામ કરે છે, તો શું આપને અલી અને ફાતિમાનું પણ મકાનનું છે એમાં હિસ્સો? તો ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાબ આપે છે કે બહેતરીન મકાન એનું મકાન છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ અહલે બેતનું મકાન બનશે, અહલે બેતનું zikr થશે, મામારા હશે, ઇન્શાલ્લાહ સેન્ટર હશે, ઉલમાએ આવશે, ખિતાબત થશે, બચ્ચાનો મદ્રસો ઇન્શાલ્લાહ બનશે, તો એમાં દીનદારી શીખવાડવામાં આવશે, કુરાન અને અહલે બેતનું પૈગામ શીખવાડવામાં આવશે. ઇન્શાલ્લાહ આપણે ઉમ્મીદ રાખે છે કે સ્ટુડન્ટ હોસ્ટેલનું પણ એક ફ્લોર હોય તો ત્યાં છોકરાઓ ભણવા આવશે, તો એક લોકોને એક સરખું નિઝામ મળે. તો એ ઉમ્મીદો ઇન્શાલ્લાહ આપણે રાખી છે. અલ્હમ્દુલિલ્લાહ ઝાકિરભાઈ અને એની ટીમે કાઉન્સિલ સાથે, ઇન્ડિયા ફેડરેશન ને આપણે બલ્ફેર સાથે મળીને આપણે જરૂર ઇન્શાલ્લાહ આપણે કામયાબી કરશું. આપણે દુઆ કરીએ છીએ ખુદા તાલા ફરીથી અમને તોફીક આપે કે અહીંયાની ઓપનિંગ માટે આપણે અલ્લાહ હયાતી આપે, કે અમે આવે અને ઇન્શાલ્લાહ સાથે મળીને આપણે એક મુબારક મોકા ઉપર આપણે એનું ઓપનિંગ પણ થઈ શકે અને આ કોમને ફાયદો થાય, અને આનાથી ઘણા બીજાઓ આવશે, અને ઇન્શાલ્લાહ આપણે ઈ જે નૂર છે, અલ્લાહનું જે નૂર છે, જે ફેલાવતું જાશે, કે જે ઇન્સાન અલ્લાહ તરફ આવે, એના માટે એક આ ખાસ મુબારક દિવસ છે. માટે હું કોમને મુબારકી આપું છું. હું ઝાકિરભાઈ કોમ્યુનિટીને અહીંયા વડોદરામાં બધા મોમિનીન જે મહેનત કરે છે મુબારકી આપું છું. ઉલમાએ કિરામ પણ છે, કાઉન્સિલ ઓફ ગુજરાત, ઇન્ડિયા ફેડરેશન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وبه نستعين وصلى الله على محمد وأهل بيته الطاهرين. ઉલમાએ કિરામ, ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ સુહેલભાઈ, કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ જોશીલા પ્રમુખ નિહાલભાઈ, બાકી જેટલા ડિગ્નિટરીઝ છે, ઇન્ડિયા ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ અહીંયા છે, અલ્હમ્દુલિલ્લાહ ઉમવાથી પણ છે, ટ્રેઝરર સાહેબ પણ અહીંયા છે, અમદાવાદ કાનપુર જમાતના પણ પ્રમુખ અહીંયા છે, માશાલ્લાહ અમદાવાદના પણ સરખેજના પ્રમુખ, બીજું ઝાકિરભાઈ, મોમિનીન, બુઝુર્ગો, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હૈદરભાઈ ના કાઉન્સિલર. હકીકતમાં ઝાકિરભાઈ અહીંયા છે અને એક ખુશીનો મોકો છે આપના ઉપર કે લગભગ ઝાકિરભાઈ, તમે મને મારી ભૂલ થતી હોય તો મને કહેજો કે 3 વર્ષ પહેલા આપને બેઠા હતા તલાજામાં, મરહુમ દાદા પણ ત્યાં હતા. ઝાકિરભાઈ આવીને કહે કે તમે બરોડા આવો, ત્યાં અમને હાઉસિંગની બહુ જરૂર છે. હાઉસિંગની વાત થતી હતી તો સમાચાર મળે કે બરોડામાં જમીન બહુ મોંઘી છે, હાઉસિંગનું કામ હજી તો બીજા ઘણી ઠેકાણે હાઉસિંગના જરૂરિયાત છે, તો ક્યાં બરોડામાં એક બીજું કામ કરવા માટે મહેનત કરવી પડશે. પકડતા રે, આવો તમે આવો તો ખરી, આવો તો સહી, જોઈ જાઓ. પછી અલ્હમ્દુલિલ્લાહ 6 મહિના પછી વર્ષે પાછો મોકો મળ્યો તો બરોડા આવ્યા. ત્યારે ઇમરાનભાઈ બોજાની સાથે હતા અને કાઉન્સિલ ઓફ ગુજરાતના પણ હોદ્દેદારો ત્યારે સાથે હતા. અને આપણે ગયા ઝાકિરભાઈના ઘરે બેઠા હતા તો હાઉસિંગની ચર્ચા થતી હતી કે આપણે અહીંયા પ્લોટ લઈને હાઉસિંગ આટલું થાય, ખર્ચો આવી રીતે થાય, એની વચમાં આપણે સેન્ટર બનાવી નાખીએ. ઘણી ચર્ચાઓ થઈ. બસ ઝાકિરભાઈ છે, મૂકે નહીં. આવતા ગયા, ફરીથી કેવી રીતના કરશો, આ કરે, આ જમીન ગોતે, ઓલી જમીન ગોતે, આ મોકલાવે, આનો નકશો મોકલાવે.
પછી અંતમાં જ્યારે જોશ આવ્યો અને નિહાલભાઈ ત્યારે હતા ગયા વર્ષ આપણે ત્યાં કોન્વોકેશન આપનું હતું ભાવનગરમાં, જેના માટે કાલે ઇન્શાલ્લાહ આપણે છે. ત્યારે નિહાલભાઈ મને બોલાવ્યું, ઝાકીરભાઈ એને તમે તમારે પીછો નથી મૂકતો કે આપણે કંઈ કરવું ખપશે અહીંયા બરોડામાં. તો મેં કીધું કેટલું ખર્ચો થશે કે આટલા જમીનના આટલું એનું સેન્ટર આપણે બનાવે કે હાઉસિંગ હોય કે મસ્જિદ હોય કે જે હોય આપણે આટલું ખર્ચો થશે. તો નિહાલભાઈ ત્યારે કીધું કે તમે હિંમત આપો આપણે વર્લ્ડ ફેડરેશન તરફથી આ પ્રોજેક્ટ તમે સંભાળી લો, બાકી અમે સંભાળી લેશો. તો હવે એ સ્પિરિટથી આવ્યા અલ્હમ્દુલિલ્લાહ, અને અલ્લાહે રસ્તો ખોલી આપ્યો અલ્હમ્દુલિલ્લાહ. અને હકીકતમાં જે ઉલામાએ કિરામ બયાન કરી કે હકીકતમાં અલ્લાહ પોતે રસ્તાઓ ખાલી ખોલતો નથી, અલ્લાહ આપણે તરીકો બતાવે છે કે એ જમીનમાં કરવાનું શું. આપનું વિચાર હતું બીજું અને થઈ ગયું બીજું. કહેવાનું એમ કે શરૂઆતમાં હાઉસિંગનું ચર્ચા થયું, પણ હકીકતમાં જ્યારે હું અહીંયા આવ્યો હતો તમે ઝાકીરભાઈ લઈ ગયા અલ્હમ્દુલિલ્લાહ. આપના બોરી કમ્યુનિટી જે છે, આપના નાહજુ બલાગાના દર્સ થતા હતા અહીંયા, મને ઇમ્પ્રેસિવ લાગ્યું કે માશાલ્લાહ અહીંયા નાહજુ બલાગાના દર્સમાં બોરી કમ્યુનિટીઝના ભાઈઓ આવેલા છે. પછી આપણું બીજું અહીંયા જે મોમિનીનનું સેન્ટર છે ત્યાં પણ આપણે ગયા, ત્યાં મને ખુશી થઈ કે આહલે બૈતનું પૈગામ ને ઉલમાએ કિરામ મહેનત કરે છે. પરંતુ આપની કોમની એક સેન્ટરની જરૂર હતી. અને પછી જ્યારે આ પ્રપોઝલ આવ્યું કે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા જમીન મળી છે, સરખી જમીન છે, સારી જમીન છે, અહીંયા એક મલ્ટીપર્પઝ સેન્ટર બની શકે છે. સેક્રેટરી ચિરાગભાઈ, ઇન્ડિયા ફેડરેશનના સુલતાનભાઈ, મારી પતિ ટીમના જોઈન્ટ સેક્રેટરી ઉત્યાસભાઈ, હૈદરભાઈ, નાસિર અંકલ, ચક્કીભાઈ, ગુરુભાઈ, મુન્નાભાઈ વર્તેજી. આ કાર્યક્રમમાં મારા ઘણા બધા સાથી મિત્રો, બધા નામ તો એમાં ઘણા રહી જાય છે, પણ હું શોર્ટમાં બતાવું. હું જનરલી બહુ સ્પીચ નથી આપતો, પણ આજનો આ જે કાર્યક્રમ જે થયો અને એની લીડિંગ છેલ્લા ઘણા સમયથી આપણા બરોડા જમાતના પ્રમુખ ઝાકીરભાઈ ઘણી જ બધી મહેનત કરી. અમને ઘણા જ બધા રોજ પ્રેશર કરે કે ભાઈ કાંઈ કામ કરો, જલ્દી કરો. આ 4 વર્ષથી વાત ચાલે છે, અમારે આટલું આટલું થયું છે પણ અમારું કામ થતું નથી. એટલે પછી એની અમે લીડી મેં સોહિલભાઈ, ચિરાગભાઈ અને હૈદરભાઈ એનું અમે નક્કી કર્યું કે આ કોઈ પણ સંજોગોમાં આ કાર્ય કરવું. અને અલ્લાહે અમને એમાં કામયાબી આપી. અને આપણા જે ડોનરો હતા, જે સ્થાનિક ડોનરો, ઇન્ડિયાના બધા ડોનરો અને વર્લ્ડ ફેડરેશન સહયોગથી આપણે અત્યારે અહીંયા સુધી પહોંચી ગયા. ઘણું બધું હું એ માટે વર્લ્ડ ફેડરેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારે પ્રમુખ સાહેબને એક જ વાત કહેવી છે, એ માટે જ હું આ સ્પીચ કીધું. મેં સામેથી માંગી, મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં સ્પીચ એમ કીધું કે મારે ભાષણ કરવું છે. એનું કારણ એક જ કે પ્રમુખ સાહેબને ખાલી વિનંતી કે આજે પાયાવિધિ છે અને પ્રમુખ સાહેબની ટર્મ જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી અમે એનું લોકાર્પણ પ્રમુખ સાહેબ કરે એવી અલ્લાહ તાલાને આપણે દુઆ કરી. થેન્ક યુ. सल्लल्लाहु अलैहि मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन व क़ाला रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल मसाजिदु अनवारुल्लाह. सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर. सबसे पहले अपने मेहमान खुसूसी जनाब सदर जाफ़र साहब और तमाम अपने आए हुए मेहमान का अपनी तरफ से, अपने शहर बड़ौदा की तरफ से हम इनका खैर मकदम करते हैं और अल्लाह की बारगाह में दुआ करते हैं जितने लोगों ने भी इस कार्य खैर में हिस्सा लिया है, परवरदिगार उनके मरहूमीन की मग़फ़िरत फरमाए. क्योंकि इससे अच्छा कार्य खैर अपने वालिदैन के लिए, बुजुर्गान के लिए साले सवाब कुछ नहीं हो सकता कि ज़मीन पर अल्लाह का घर बनाया जाए. आप कहेंगे अल्लाह का घर ये मस्जिद नहीं है, लेकिन जो ये काम हम करते हैं ये मस्जिद से कम भी नहीं होता है. क्योंकि वक्त बिल्कुल भी तकरीर का नहीं है, मैं 2-4 जुमलों में अपनी बातों को समेटूंगा क्योंकि यहाँ पे सब वही काम किए जाएंगे. आप जानते हैं मुझसे बेहतर. अल्लाह का जिक्र होगा, कुरान पढ़ा जाएगा, मजालिस होंगी, महफिल होंगी और दूसरे मुश्किलात जो हमारी कौम की होती हैं वो सब यहाँ पे हल की जाएंगी. लिहाजा मेरे अजीज़ों ये बहुत बड़ी चीज़ है और
वाकईन ये हक है उन लोगों का जो इस कार्य खैर में हिस्सा ले रहे हैं, इसलिए कि चौथे इमाम कहते हैं कि जब अल्लाह ने आपको दिया है तो फिर उसे आप अल्लाह की राह में खर्च कीजिए। किसी ने सवाल किया था, मौला ये जो अल्लाह आपको देता है आप इसे खर्च कर देते हैं, अपने लिए बचा के नहीं रखते हैं। तो इमाम ने एक जवाब दिया था कि मुझे शर्म आती है अपने परवरदिगार से कि क्योंकि वो मुझे देता है तो मैं लोगों को देता हूँ। मलाइका आते हैं तो खुशी की बात है हम सबके लिए। एक और मरकज हमारा यहाँ पे तामीर होने के लिए जा रहा है। और मेरे अजीजों, बस मैं कुरान की आयत भी नहीं पढ़ता हूँ, उसका एक तर्जुमा बता देता हूँ कि देखिए खुदा के घर को सूरह, अगर आप देखेंगे जाके सूरह तौबा की आयत नंबर 18 में परवरदिगार कहता है कि वही लोग खुदा के घरों को आबाद करते हैं या उनकी तामीर करते हैं, आप ऐसे भी कह सकते हैं। जब तामीर होंगे तो आबाद भी होंगे, ठीक है। जो अल्लाह पे ईमान रखते हैं, रोजे आखिरत पे ईमान रखते हैं, वही लोग इसको क्या करते हैं और नमाज अदा करते हैं, ज़कात देते हैं, और वो सिर्फ और सिर्फ अल्लाह से डरते हैं मेरे अजीजों। तो ऐसे लोगों के लिए क्या है, कामयाबी है मेरे अजीजों। तो बस ये अल्लाह का काम है। मैंने कल भी खुतबा जुमा में एक जुमला कहा था कि ये कार्य खैर है, इसमें बढ़ चढ़ के हिस्सा लें आप, क्योंकि हमें जुल अशीरा से या हमारे दीन से एक पैगाम मिलता है कि जब नबी ने पूछा था कौन है जो दीन के कामों में मेरी मदद करेगा, तो देखिए दीन के कामों में मदद करना सुन्नत अली है, और दीन के कामों में रुकावट डालना अबू लहब और अबू जहल की सुन्नत है। लिहाजा मोमिनीन की जिम्मेदारी यह है कि जब भी कोई दीन का काम है तो अपने दीनी भाई का हाथ खींचे, उसकी टांग ना खींचे। लिहाजा बढ़ चढ़ के हिस्सा ले, जिस तरह से भी हो सकता है, पैसे के एतबार से, ताकत के एतबार से, और जिस एंगल से और एतबार से आप मदद कर सकते हैं करें। बहुत बेहतरीन काम हुआ है। मैं आपका ज्यादा वक्त नहीं लेता हूँ। दुआ करता हूँ परवरदिगार इस काम में जो ये तामीरी काम शुरू हुआ है इसे पाए तक खैरियत के साथ पहुंचाए, और जिन लोगों ने इसमें हिस्सा लिया है उनकी तमाम तर परेशानियों को दूर फरमाए। दुआ करते हैं परवरदिगार यूसुफ ज़हरा नाना जमाना के कसम में ताजील इनायत फरमा, हम सबको इमाम के अवान अंसार में शुमार फरमा, कम से कम हमारा शुमार इमाम के गुलामों में फरमा। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। अल्लाहुम्मा सल्ली अला। और दूसरे मुश्किलात जो हमारी कौम की होती हैं वो सब यहाँ पे हल की जाएंगी। लिहाजा मेरे अजीजों ये बहुत बड़ी चीज़ है, और वाकईन ये हक है उन लोगों का जो इस कार्य खैर में हिस्सा ले रहे हैं, इसलिए कि चौथे इमाम कहते हैं कि जब अल्लाह ने आपको दिया है तो फिर उसे आप अल्लाह की राह में खर्च कीजिए। किसी ने सवाल किया था, मौला ये जो अल्लाह आपको देता है आप इसे खर्च कर देते हैं, अपने लिए बचा के नहीं रखते हैं। तो इमाम ने एक जवाब दिया था कि मुझे शर्म आती है अपने परवरदिगार से कि क्योंकि वो मुझे देता है तो मैं लोगों को देता हूँ। कहीं ऐसा ना हो मैं देना बंद कर दूं तो अल्लाह भी देना बंद कर दे। तो ये बड़ा अच्छा काम है जहाँ जहाँ किया जा रहा है। और वाकईन जहाँ पे ये मसाजिद में इसलिए तस्करा कर रहा हूँ क्योंकि अल्लाह का घर होता है, वहाँ पे जिक्र रखते हैं, रोजे आखिरत पे ईमान रखते हैं, वही लोग इसको क्या करते हैं और नमाज अदा करते हैं, ज़कात देते हैं, और वो सिर्फ और सिर्फ अल्लाह से डरते हैं मेरे अजीजों। तो ऐसे लोगों के लिए क्या है, कामयाबी है मेरे अजीजों। तो बस ये अल्लाह का काम है। मैंने कल भी खुतबा जुमा में एक जुमला कहा था कि ये कार्य खैर है, इसमें बढ़ પાછળ જે સદ્દર સાહેબે જે મને રિપ્રેઝન્ટેશન આપ્યું, જે મને હોસલો આપ્યો, અને પાછળથી જે નિહાલભાઈ એડ થયા, પણ ધીસ ડ્રીમ વોઝ ઓફ ગુરુ દાદા. આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ ઓફર અસ સૂરે ફાતિહા પ્લીઝ. ગુરુ દાદા. આ પ્રોજેક્ટની તો હજી આપણે બુનિયાદ નાખી રહ્યા છે. હું પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આગળ આવો ને આવો સપોર્ટ નિહાલભાઈ ને સુહેલભાઈને. ધીસ ડ્રીમ વોઝ ઓફ બોથ ધેમ. સુહેલભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટમાં આવ્યા બરોડા તો ધીસ ઇઝ અવર ડ્રીમ કે આ મારે પ્રોજેક્ટ કરવો જ છે ગમે એમ કરીને. એને બાય ધેર રિપ્રેઝન્ટેશન સફદર સાહેબ હેઝ એગ્રીડ, અને એની માટે અમને બહુ જ તકલીફ પડી. અમે બંને ત્રણેય જણે લોકોએ બહુ મહેનત કરી, અને લાસ્ટ યર આ જ દિવસે મારા ખ્યાલથી આ જ દિવસે અમે સક્સેસ થયા હતા. પ્રોગ્રામમાં બેક રૂમમાં અમે ડિસ્કશન કર્યું અને પછી એગ્રી થયા હતા. અલ્હમ્દુલિલ્લાહ વી હેવ નાઉ એચીવડ અ વન સ્ટેપ. હવે આગળના કામ માટે હું નિહાલભાઈને, સુહેલભાઈને, સાહેબને ત્રણેયને રિક્વેસ્ટ કરું છું કે હવે અમારે વધારે
સમય ના જાય અને જે જરૂરિયાત તમારી છે બરોડાની એ જલ્દીથી જલ્દી પૂરી થાય એની માટે કોશિશ કરજો પ્લીઝ. પ્રમુખ સાહેબે આપી દીધી છે કીધું ને એટલે જ મેં અચ્છા ચાલો અલહમદુલિલ્લાહ. ચાલો સલાદ પડો ભાઈ, પ્રોમિસ આવી ગયું છે. બહુ ખુશી થઈ કે આજે તમે મને બી અંદર આમાં રાખવાની કોઈ હવે સમાચાર આપો છો. ના ના ચાલો, હું શુક્રગુજાર છું કાઉન્સિલનો, ખાસ તો કાઉન્સિલનો અને ઇન્ડિયા ફેડરેશનનો. મને યાદ છે, હું ફરી વખત રિપીટ કરું છું, સુહેલભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવતા કે બોલે આ ગમે એમ કહીને ધીસ ઇઝ માય ડ્રીમ, બહોળા હું ગમે એમ કહીને આ પ્રોજેક્ટ લાવીશ. અમને નિહાલભાઈને કીધું, નિહાલભાઈ અને બીજું કે આની પહેલા સૌથી પહેલા 4-5 વર્ષ પહેલા જયારે ગુરુદાદા આવ્યા હતા ત્યારે જાવેદ અંકલ, હું ને ગુરુદાદા હતા, ત્યારે ગુરુદાદાએ કીધું કે ભાઈ તારા બહોળામાં કેમ સેન્ટર નથી, એમ આપણે કરવું જોઈએ, એટલું દૂર પડે છે તો કરવું જોઈએ એમ. એટલે એમનો મેઇન ઈરાદો એમનો હતો. પછી એને શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવામાં એક આ ટીમ ગુજરાત કાઉન્સિલ અને ઇન્ડિયા ફેડરેશને જે અમને સપોર્ટ આપણને બરોડા જમાતને આપ્યો એ ભૂલાય એવો નથી. અને આઈ થિંક આગળ આવો નવો સપોર્ટ મળશે. ને જેમ નિહાલભાઈ કીધું એમ તમારી ટેન્યરમાં વી વોન્ટ ટુ ગેટ ઇટ, બરોબર ને, ઇન યોર ટેન્યર. અને આપે હાજી નાજીનું કેટલું 50મું વર્ષ કેટલું થાય? મુલાઝકા હા હા 50th એનિવર્સરી આવે છે, તો એમાં આપણે ઇન્શાલ્લાહ એમને કીધું છે કે તમે આ પ્રોજેક્ટ પૂરો કરો. તો એમાં મારી એક જ રિક્વેસ્ટ છે, તમે તમારું જેટલું અમને ફાસ્ટ સપોર્ટ હશે એટલો સોહેલભાઈ અને નોહેલભાઈ તો તરફથી મને કોઈ પ્રોબ્લેમ નથી, તો વિલ કમ્પ્લીટ યોર પ્રોમિસ ઇન્શાલ્લાહ. આઈ વિલ નોટ ફોરગેટ તાહિરભાઈ, હી હેઝ સપોર્ટ અસ અ લોટ. તાહિરભાઈ પ્લીઝ, એમને આપણને બહુ સપોર્ટ કર્યો છે વિધાઉટ એની આસ્કિંગ એનીથિંગ પહેલેથી. હૈદરભાઈ ઓલ્સો નોઝ. હા, હૈદરભાઈ એમની જોડે વાત બી કરેલી હતી નહીં. હા, હી ઇઝ આર્કિટેક્ટ ઓફ બરોડા. અચ્છા, સેકન્ડ થિંગ, યુ નો ઇટ ધેટ ધેર સેન્ટર ઇઝ નેક્સ્ટ ટુ ધીસ અવર પ્લોટ ઓલ્સો. એમનું આ એક પ્લોટ છોડીને જ એમનું એક સેન્ટર બનાવી રહ્યા છે. હા, એમનું બોરી લોકોનું, હા બાજુમાં જ. એટલે હા, એટલે વી આર વેરી મચ બ્લેસ્ડ બાય ગોડ કે ભાઈ આપણને નેબર બી સારા મળ્યા છે, બરોબર ને. બીજું હવે મારી એક જ કે મારી જમાત બરોડાના જે સૈયાશના કોમ્યુનિટીના લોકોએ જે સપોર્ટ આપ્યો કે આટલા ડિસ્ટન્સ એની માટે બહુ એમનો બી આભાર માનું છું. અને એવો ને એવો સપોર્ટ એમનો મળી રહેશે એવી આશા રાખું છું ઇન્શાઅલ્લાહ. ચાલો, ખુદા હાફિઝ. कौम के इस रहनुमा का हम तहे दिल से शुक्रिया अदा करते हैं. ये लोग अपना तन मन धन सब कुछ दिन रात देके और हम इस कौम को इस मुकाम पे लाते हैं कि हम कुछ इस काबिल बन सके कि हमारा बनकर मरकज बन जाए. इनकी दिन रात की मेहनत है सारे प्रेसिडेंट साहब लोगों की, चारों चार की, कि ये सब कुछ ऑर्गेनाइज हो रहा है. સુહેલભાઈને ધીસ ડ્રીમ વોઝ ઓફ બોથ ધેમ. સુહેલભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટમાં આવ્યા બરોડા તો ધીસ ઇઝ અવર ડ્રીમ કે આ મારે પ્રોજેક્ટ કરવો જ છે ગમે એમ કરીને. અને બાય ધેર રિપ્રેઝન્ટેશન સફદર સાહેબ હેઝ એગ્રીડ. અને એની માટે અમને બહુ જ તકલીફ પડી. અમે બંને ત્રણેય જણા લોકોએ બહુ મહેનત કરીને લાસ્ટ યર આ જ દિવસે મારા ખ્યાલથી આ જ દિવસે અમે સક્સેસ થયા હતા. પ્રોગ્રામમાં બે ગ્રુપમાં અમે ડિસ્કશન કર્યું, પછી એગ્રી થયા હતા. અલ્હમ્દુલિલ્લાહ વી હેવ નાઉ એચીવ્ડ અ વન સ્ટેપ. હવે આગળના કામ માટે હું નિહાલભાઈને, સુહેલભાઈને, સાહેબને ત્રણેયને રિક્વેસ્ટ કરું છું કે હવે અમારે વધારે સમય ના જાય અને જે જરૂરિયાત અમારી છે બરોડાની એ જલ્દીથી જલ્દી પૂરી થાય એની માટે કોશિશ કરજો. અચ્છા ચાલો, અલ્હમ્દુલિલ્લાહ. ચાલો સલાદ પડો ભાઈ, પ્રોમિસ આવી ગયું છે. બહુ ખુશી થઈ કે આજે તમે મને બી અંદર આમાં રાખવાની કોઈ હવે સમાચાર આપો છો. ના ના ચાલો, હું શુક્રગુજાર છું કાઉન્સિલનો, ખાસ તો કાઉન્સિલનો અને ઇન્ડિયા ફેડરેશન. મને યાદ છે, હું ફરી વખત રિપીટ કરું છું, સુહેલભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવતા કે બધે આ ગમે એમ કહીને ધીસ ઇઝ માય ડ્રીમ, બહોળા હું ગમે એમ કહીને આ પ્રોજેક્ટ લાવીશ. અમને નિહાલભાઈને કીધું, નિહાલભાઈ અને બીજું કે આની પહેલા સૌથી પહેલા 4-5 વર્ષ પહેલા જ્યારે ગુરુદાદા આવ્યા હતા ત્યારે જાવેદ અંકલ, હું ને ગુરુદાદા હતા, ત્યારે ગુરુદાદાએ કીધું કે ભાઈ તારા બહોળામાં કેમ સેન્ટર નથી એમ.
આપણે કરવું જોઈએ, એટલું દૂર પડે છે તો કરવું જોઈએ. એટલે એમનો મેઇન ઈરાદો એમનો હતો. પછી એને શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવામાં એક આ ટીમ ગુજરાત કાઉન્સિલ અને ઇન્ડિયા ફેડરેશને જે અમને સપોર્ટ આપણને બરોડા જમાતને આપ્યો એ ભૂલાય એવો નથી. અને આઈ થિંક આવો નવો સપોર્ટ મળશે. ને જેમ નિહાલભાઈ કીધું એમ તમારી ટેનિયરમાં વી વોન્ટ ટુ ગેટ ઇટ, બરોબર ને, ઇન યોર ટેનિયર. અને આપે હાજી નજીનું 50 મુલાકાત, હા હા 50th એનિવર્સરી આવે છે તો એમાં આપણે ઇન્શાલ્લાહ એમને કીધું છે કે તમે આ પ્રોજેક્ટ પૂરો કરો. તો એમાં મારે એક જ રિક્વેસ્ટ છે, તમે તમારું જેટલું અમને પાસ સપોર્ટ હશે એટલો સોહેલભાઈ અને નોહેલભાઈ તરફથી મને કોઈ પ્રોબ્લેમ નથી. તો વિલ કમ્પ્લીટ યોર પ્રોગ્રેસ ઇન્શાલ્લાહ. આઈ વિલ નોટ ફોરગેટ તાહિરભાઈ, હી હેઝ સપોર્ટેડ અસ અ લોટ. તાહિરભાઈ પ્લીઝ, એમને આપણને બહુ સપોર્ટ કર્યો છે વિધાઉટ એની આસ્કિંગ એનીથિંગ. પહેલેથી હૈદરભાઈ ઓલ્સો નોઝ. હા, હૈદરભાઈ એમની જોડે વાત બી કરેલી હતી. હા, ઇઝ આર્કિટેક્ટ ઓફ બરોડા. અચ્છા, સેકન્ડ થિંગ, યુ નો ઇટ ધેટ ધેર કસાઇન્કર ઇઝ નેક્સ્ટ ટુ ધીસ અવર પ્લોટ. એમનું આ એક પ્લોટ છોડીને જ એમનું એક સેન્ટર બનાવી રહ્યા છે. હા, એમનું બોરી લોકોનું. હા, બાજુમાં. એટલે હા, વી આર વેરી મચ બ્લેસ્ડ બાય ગોડ કે ભાઈ આપણને નેબર બી સારા મળ્યા છે, બરોબર ને. બીજું હવે મારી એક જ કે મારી જમાત બરોડાના જે સૈયાશના તે કોમ્યુનિટીના લોકોએ જે સપોર્ટ આપ્યો કે આટલા ડિસ્ટન્સ એની માટે હું એમનો બી આભાર માનું છું. અને એવો ને એવો સપોર્ટ એમનો મળી રહેશે એવી આશા રાખું છું. ચાલો ખુદા હાફિઝ.